હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું શિયાળામાં ખાવાની મજા પડે એવી લસણની ચટણીની રેસીપી। આ લસણની ચટણી એવી બને છે કે તમારે શાકની પણ જરૂર નહીં પડે અને મુસાફરી દરમિયાન તમે આ ચટણી સાથે બનાવીને લઈ જશો તો તમે રોટલી અને ભાખરી સાથે પેટ ભરીને ખાઈ શકશો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે એક પેનની અંદર અડધા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને મેં આ એક નાની વાટકી લસણના આ રીતે ઝીણા ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું। લસણને 2 થી 3 મિનિટ તેલમાં કકડાવી લઈશું। લસણ તમારે જે પ્રમાણે લેવું હોય એ પ્રમાણે તમે લઈ શકો। લસણ થોડું લાલ થાય એટલે એક મોટો વાટકો ભરીને ઝીણી સમારેલી કોથમીર લઈશું। કોથમીરનું પ્રમાણ અહીંયા વધારે રાખવાનું છે એટલે ચટણીનો ટેસ્ટ છે એ સરસ આવશે। મિક્સ કરી લઈશું। હવે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું, 1 ચમચી ધાણાજીરું પાવડર, 2 ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું, 1 લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું। તો ફક્ત 5 જ મિનિટમાં આ લસણની ચટણી બનીને તૈયાર છે। તો તમે પણ ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે આ ચટણી જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।